टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો પૂર્વ સીએમ રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને માફ કર્યા। રૂપાણીએ બદનક્ષીના દાવાની અરજી પરત લીધી છે। કોંગ્રેસ નેતાઓએ માફી માંગતા રૂપાણીએ અરજી પરત ખેંચી। રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર સામે દાવો કરવામાં આવ્યો હતો। સીજે ચાવડા સામે પણ બદનક્ષીનો દાવો કર્યો હતો। ત્યારે રૂપાણીએ કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવાયો હતો અને કરોડોનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ જે લગાવવામાં આવ્યો હતો, ત્યારે કેસ હવે પાછો ખેંચાતા જ સુખરામ રાઠવાએ કહ્યું કે 2022માં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ ઉતાવળ કરી હતી અને ઉતાવળ થઈ ગઈ હતી, જેમાં અમે સાચા છીએ કે નહીં તે માહિતી પણ એકત્રિત કરી નહોતી। ત્યારે આ બાબતે વિજય રૂપાણી સાહેબને ખોટું લાગી ગયું હતું અને માનહાનિનો દાવો કર્યો હતો તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું। ત્યારે પૂરતી ચોકસાઈ કર્યા વગર આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી। ત્યારે સુખદ સમાધાન થયું છે તેનો મને આનંદ છે તેવું પણ સુખરામ રાઠવાએ ઉલ્લેખ કર્યો છે। હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું। અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી। મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી। એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો, હવે અમારી ભૂલ થઈ ગઈ, માનીએ છીએ અમે। રૂપાણી સાહેબે તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે। બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે। જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે। ભાજપમાં છે કે નથી મહત્વ નથી, સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ, નહીંતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે। અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે, અને એ હેતુથી મેં આ બદનસીબ દાવો કર્યો। ત્યાર પછી સીજે ચાવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે। કોર્ટમાં જ એમને જ્યારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે।